અમરેલી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં પાલિકાના સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી ધરણા પર. સફાઈ કામદારો વિવિધ માંગ સાથે 12 દિવસથી અડગ બેઠા છે. 12 દિવસથી બેઠેલા સફાઈ કામદારોની ધીરજ ખૂટી છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ સફાઈ કામદારોએ અમરેલી નગરપાલિકાને તાળાબંધી કરી. મહિલાઓ રણચંડી બનીને પાલિકાનો ઘેરાવ કરી પાલિકા હાય હાયના નારા લગાવ્યા છે. નગરપાલિકાને તાળા માર્યા છે. સાંજ સુધીમાં જો નિર્ણય નહીં આવે તો સફાઈ કામદારો રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર આંદોલન તરફ વળે તેવી શક્યતા છે. જે કેસમી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. હાલ સફાઈ કામદારો 300થી વધારે અમરેલી નગરપાલિકાના પટાગણમાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે અમારી મુખ્ય માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય. ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આ નગરપાલિકાને કોઈ રસ ન હોય, તેમાં તેની મિલીભગત હોય તેવું દેખાઈ રહ્યું છે. 12 દિવસમાં શાસન પ્રશાસને કોઈ પણ પ્રકારની અધિકારીઓ નોંધ લીધી નથી, કેમ કે આ કોન્ટ્રાક્ટરને સાવરે છે. અને જો કોન્ટ્રાક્ટ પ્રથા રદ નહીં કરવામાં આવે તો જે ઉગ્ર આંદોલનની ચીમકી પણ અમે ઉચ્ચારીશું સાંજ સુધીમાં. અને અમે 24 કલાક પહેલાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું. ત્યારે આના ભાગરૂપે આજે અમરેલી નગરપાલિકાની તારાબંધી કરવામાં આવી છે. અને સાંજ સુધીમાં કોઈ અમારો પ્રકારનો નિર્ણય નહીં લેવામાં આવે તો સાંજે રોડ રસ્તા ઉપર ઉતરીને અમે ઉગ્ર વિરોધ કરીશું.